नर्मदा के तिलकवाड़ा से ये खबर सामने आ रही है, जहां के पुलिस थाने में डीवाईएसपी संजय शर्मा की अगुवाई में आने वाले बकरी ईद के त्योहार के मद्देनजर शांति समिति की बैठक का आयोजन हुआ था। आने वाले वक्त में मुस्लिम बिरादरों का बकरी ईद का त्योहार मनाया जाने वाला है। इस त्योहार को पूरे देश में मुस्लिम बिरादरों की ओर से बेहद ही उत्साह के साथ मनाया जाता है। वैसे इसके बाद गुजरात में ग्राम पंचायत के चुनाव भी आयोजित होने वाले हैं। तब इन्हीं बातों को ध्यान में रखते हुए तिलकवाड़ा के पुलिस थाने में केवड़िया विभाग के डीवाईएसपी संजय शर्मा की अगुवाई में शांति समिति की बैठक का आयोजन हुआ था। इस दौरान डीवाईएसपी संजय शर्मा की ओर से उपस्थित विभिन्न समुदाय के अग्रणियों को त्योहारों के दौरान शांति व्यवस्था और कानून बरकरार रखने की अपील की थी। तारीख 7 जूनना रोज बकरी ईदનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવાનો છે। એના માટે અમે આજે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કર્યું છે, જેમાં તમામ ધર્મના આગેવાનો અને તેમના સાથે સાથે ધર્મના જે ગામના લોકો છે એ પણ હાજર રહ્યા છે અને તમામ લોકોને અમે વિનંતી કરી છે અને અપીલ કરી છે અને હું આ મીડિયાના માધ્યમથી પણ तिलकवाड़ा विस्तार केवड़िया विस्तार समग्र नर्मदा जिला विस्तार ने लोगों अपील करूँ छूँ कि आ तहेवार जो है शांतिपूर्ण रीते लोग मनावे। एकबीजा धर्म प्रत्ये कोईपण धर्मનું अपमान थाय ए रीतनी कोईपण प्रकारનું એમની પ્રવૃત્તિ न होय એની પણ ખાસ કાળજી રાખે અને ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈપણ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે તો લોકો એમાં પણ સંયમ રાખે કે કોઈપણ વિડીયો હોય તો તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરે, તે વિડીયોને સમર્થન આપે કે વાયરલ કરે એ પ્રકારની પ્રવૃત્તિમાં ના જોડાય અને કોઈ પણ નાનો બનાવ બને તો તાત્કાલિક તે પોલીસની મદદ લઈ શકે છે। કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે પણ તમામ પ્રકારની તૈયારી શરૂ કરી છે। જે પણ લોકો ભૂતકાળમાં આ પ્રકારના ગુનાઓમાં આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે તેમના વિરુદ્ધ પોલીસ કાયદાકીય પગલાં લઈ રહી છે અને તેઓને પણ કડક સૂચના આપવામાં આવી રહી છે કે આ પ્રકારની ધર્મ વિશેની કોઈની લાગણી નિભાવે એવી કોઈપણ પ્રવૃત્તિ ન કરે। તે ઉપરાંત ગ્રામ પંચાયતના ઇલેક્શન્સ પણ આવી રહ્યા છે, તો તમામ આગેવાનોને અને નર્મદા જિલ્લાના તમામ જનતાને તમામ ઉમેદવારોને પણ એ જણાવવાનું છે કે ઇલેક્શન પણ શાંતિપૂર્ણ રીતે એનું મતદાન થાય, તેની ચૂંટણીની જે આચારસંહિતા છે તેનું તમામ ઉમેદવારો તમામ કાર્યકર્તાઓ તેનું પાલન કરે, કાયદો વ્યવસ્થા જાળવીને તેઓ આ ફ્રી એન્ડ ફેર મેનરમાં ઇલેક્શન લડે એવી હું તમામને अपील करूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।